દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચ 2024ની સમાપ્તિને લઈ બાઇક રેલી યોજાઈ હતી। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 2024ની સમાપ્તિને લઈ પોલીસ હેડક્વાર્ટર્સ ન્યૂ બિલ્ડિંગ ખાતેથી વાયર જંકશન સુધી ટ્રાફિક અવેરનેસ માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ જમીર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારતમાં 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2024ના સમયગાળા દરમિયાન સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આ રોડ ટ્રાન્સપોર્ટ સેફટી વીક આયોજન કરવામાં આવે છે અને આ સેફટી મંથના ભાગરૂપે સિટીના અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી ટ્રાફિક શાખા તરફથી કરવામાં આવ્યું અને આ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ માનવામાં આવે છે કે જે એજ્યુકેશન છે આ ટ્રાફિકના અમલીકરણના સૌથી મહત્વનો ભાગરૂપ છે અને આ એજ્યુકેશન અને અવેરનેસ પબ્લિક અને ખાસ કરીને સ્કૂલ્સ અને કોલેજીસના જે વિદ્યાર્થીઓ છે એમને આપવા માટે અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવ્યું અને આ જે દિવસ આ મંથના સમાપ્તના કાર્યક્રમના ભાગરૂપે એક રેલી આયોજન કરવામાં આવે છે અને આ રેલી અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આનાથી આના પ્રત્યે પબ્લિકમાં અવેરનેસ વધારા થાય અને રોડના જે એક્સિડન્ટ થાય આ એક્સિડન્ટ ઘટાડો થાય તે હેતુથી આ તમામ કાર્યવાહીની આયોજન કરવામાં આવે છે। થેન્ક યુ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।